અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ કચેરી પાસે 1890 કિલોનો એસએસ ધાતુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અમદાવાદના ઈશામન્ય ઈસમોના કહેવાથી મીના એન્જિનિયરિંગમાંથી ભરી લાવ્યો હોવાની કબૂલાત કરી પણ પુરાવા રજૂ ન કર્યા હતા. બિલ્ટી કે આધાર પુરાવા વગર લઈ જવાતો એસએસ ધાતુના ભંગારનો 4.53 લાખનો જથ્થો તેમજ ગાડી મળી 12.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલકની અટક કરી વધુ તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ ચોક્કસ માહિતી મળી હતી કે મુક્તિ ચોકડી તરફથી એક ઈસમ પિકઅપ ગાડીમાં એસએસ ધાતુના શંકાસ્પદ ટુકડા લઈ નોટિફાઈડ કચેરી તરફ પસાર થવાનો છે. જે ચોક્કસ માહિતી આધારે જીઆઈડીસી પોલીસે નોટિફાઈડ કચેરી પાસે વોચ ગોઠવી હતી. માહિતી આધારિત બોલેરો પિકઅપ ગાડી આવતા પોલીસે તેને અટકાવી અમદાવાદના રહેવાસી એવા ચાલક વિશાલ પટણી પાસે ગાડીમાં રહેલા એસએસ ધાતુ અને અન્ય જથ્થા અંગે જરૂરી આધાર પુરાવા માંગતા ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા. અંગને જથ્થો ગોવિંદભાઈ કાનજીભાઈ પટણીના કહેવાથી મીના એન્જિનિયરિંગ ભર્યા હોવાની કબૂલાત કરી હતી પણ ધાતુના જથ્થા અંગે કોઈ જ આધાર કે પુરાવા રજૂ કર્યા ન હતા. જે આધારે પોલીસે પ્રાથમિક જથ્થો ચોરી કે છળકપટથી મળ્યો હોવાની શંકાએ જપ્ત કર્યો હતો. પોલીસ પિકઅપ ગાડીમાં રહેલા એસએસ ધાતુના ભંગારના 1890 કિલો જથ્થો કિંમત ₹4.53 લાખનો જથ્થો તેમજ ગાડી કિંમત ₹8 લાખ મળી કુલ 12.53 લાખ ઉપરાંતનો જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ બીએનએસએસની કલમ અંતર્ગત કાર્યવાહી કરી ચાલક વિશાલ પટણી અટક કરીને તપાસ શરૂ કરી હતી.